સુરત શહેરના ઉધના સ્થિત પટેલ નગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જેમાં બંનેવી દ્વારા પોતાના સાળા અને સાળીની ચપ્પુના ઘા ઝીંકી બેરહેમપૂર્વક હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. મરણ જનાર પરિવાર ઉત્તર પ્રદેશથી સુરત શોપિંગ કરવા આવ્યો હતો. ઉધના પટેલ નગરમાં બંનેવી દ્વારા બહેન બંનેવીની બેરહેમીપૂર્વક હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સાસુને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. મૃતકોની ઓળખ 30 વર્ષીય નિશ્ચય અશોકભાઈ કશ્યપ અને તેની બહેન મમતા અશોક કશ્યપ તરીકે કરવામાં આવી છે. આ પરિવાર નજીકના સંબંધીઓ સાથે શોપિંગ માટે સુરત આવ્યો હતો. ઝઘડાની પૃષ્ઠભૂમિમાં બંનેવી સંદીપ ગોળે મમતાને પેટના ભાગે અને નિશ્ચયને ગળાના ભાગે અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. હત્યા દરમિયાન મમતા અને નિશ્ચયની માતા આરોપીની સાસુ પણ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત ભાઈ બહેનને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સે બંનેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બંનેવી સંદીપ ગોળની સાળી મમતાના લગ્ન કરવા અંગે ઘરમાં બોલાચાલી ચાલી રહી હતી, જેના પગલે ઉગ્ર બની સંદીપે હુમલો કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરોપી હાલ ઘટનાસ્થળથી ફરાર છે અને તેની ધરપકડ માટે ઉધના પોલીસ ટીમ કામે લાગી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં आक्रोश જોવા મળી રહ્યો છે. जी मैडम, हत्या का बनाया है, किस तरह के वारदात को अंजाम दिया गया? आज रोज उधना थाने के जो विस्तार है उसमें साईं जलाराम करके जो सोसाइटी है पटेल नगर एरिया में, वहाँ से कॉल कंट्रोल रूम में गया था अराउंड 10:30 रात को कि सोसाइटी में एक हत्या का बनाव बना है. इमीडिएटली 112 गाड़ी हमारी यहाँ पे पहुँच गई. पुलिस ऑफिसर्स भी यहाँ पे पहुँच गए थे. आने के बाद प्राइमरी जो देखा कि उसमें जो आरोपी है जिसने डबल मर्डर किया है संदीप घनश्याम गौड़, उनके साली और उनकी सास 4 तारीख को प्रयागराज से यहाँ साले की शादी थी, उसके लिए शॉपिंग करने के लिए आए थे. और जो साले थे वो भी FSL में जॉब करते हैं वहाँ पे यूपी में. जो आरोपी हैं संदीप गौड़, उनको उनकी साली से शादी करनी थी. उसी मत्ते उन दोनों को उन सबका फैमिली में झगड़ा हो गया. सबने बोला कि इस तरह से शादी साली के साथ नहीं हो सकती. तभी वो गुस्से में आकर संदीप ने उनके साली और उनकी सास पे चाकू से हमला किया था. ग्रेवियस इंजरी थी, तो हॉस्पिटल जाने के बाद उनके जो साली हैं दोनों की डेथ हुई है. डॉक्टर ने वहाँ पे उनको डेथ जाहिर किया है और उनकी जो सास हैं उनको इंजरीज़ हुई है. वो अभी हॉस्पिटल में एडमिट है और उनकी ट्रीटमेंट चल रही है. और आरोपी के लिए भी अभी हमारी पुलिस की तहकीकात चालू है और उसको खोजने के लिए हमने टीम रवाना किया है. जो डेथ कर गया उनके शरीर पे कितना घाव का निशान? क्या जो डेथ करके उनके शरीर पे कितने बार चाकू से वार किया गया? प्राइमरी अभी 3 से 4 बार चाकू से मारा गया है उनको. સુરતના અંબાજી રોડ વિસ્તારમાં રહેતા એક 73 વર્ષીય વૃદ્ધે પોતાના અને દીકરીઓના સોનાના દાગીના નવા બનાવવા આપ્યા બાદ વેપારી દ્વારા છેતરપિંડી કરવામાં આવી. આ મામલે અઠવા લાઇન્સ પોલીસે RL જ્વેલર્સના માલિક નિશિતભાઈ પચ્ચીગર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. અંબાજી રોડ નજીક આવેલી આમલીરાની સંસ્કૃત પાઠશાલા શેરીમાં રહેતા નિવૃત્ત પ્રવીણચંદ્ર જરીવાલાએ પોતાના અને તેમની 4 દીકરીઓના જૂના દાગીના નવા સ્વરૂપમાં બનાવવા માટે RN જ્વેલર્સને આપ્યા હતા. આ દાગીનાની કુલ કિંમત ₹20,16,900 થાય છે. વૃદ્ધે જ્વેલરને જે સોનાના દાગીના આપ્યા હતા, જેમાં 4 સોનાની બંગડી, સોનાની સર, સોનાની રુદ્રાક્ષમાળા, 4 દીકરીઓ પાસેથી લીધેલા જૂના દાગીના દુકાનના માલિક નિશ્ચિતભાઈ પચ્ચીગરે 1 ગ્રામ દીઠ ₹350 મજૂરી અને કમિશન લઈને અઠવાડિયાની અંદર નવા દાગીના તૈયાર કરી આપવાનું વચન આપ્યું હતું. જોકે નિર્ધારિત સમય પછી પણ જ્યારે દાગીના પરત મળ્યા નહીં ત્યારે વૃદ્ધને સમજાવ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, જે અંગે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે રીનાબેન યોગેશભાઈ કાપડિયા નામની એક અન્ય ગ્રાહકે પણ 18 કેરેટના 43.410 ગ્રામ સોનાના દાગીના આ જ્વેલરને બનાવવા માટે આપ્યા હતા, જે પરત મળ્યા નથી. આ બંને પ્રકરણો મળીને કુલ ₹24 લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની છેતરપિંડીનો આરોપ સામે આવ્યો છે. અઠવા લાઇન્સ પોલીસે પ્રવીણચંદ્ર જરીવાલાની ફરિયાદના આધારે RN જ્વેલર્સના માલિક નિશિતભાઈ પચ્ચીગર સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે વેપારી સામે અગાઉ પણ આવા જ એક ગુનો નોંધાયેલો છે.
છેતરપિંડીના ગુનામાં પોલીસે નિશ્ચિત બચ્ચીકની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. સ્વચ્છતા અભિયાનમાં અગ્રણી સાબિત થયેલા સુરતના સફાઈ કર્મચારીઓને આજે એક ખાસ સન્માન મળ્યું છે. નવસારીના સાંસદ તથા પૂર્વ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસ સ્થાને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, જેમાં શહેરને સ્વચ્છ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા સફાઈ કર્મચારીઓને ભોજન કરવામાં આવ્યું હતું અને ભેટ સ્વરૂપે આપ્યા હતા સુટકેસ. શહેરની સ્વચ્છતામાં મુખ્ય ભૂમિકા નિભાવતા સફાઈ મનપાના સફાઈ કર્મચારીઓનું ભોજન સાથે સન્માન કરવામાં આવ્યું છે. સી.આર. પાટીલના નિવાસ સ્થાને સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરી ભેટ સ્વરૂપે આપ્યા સુટકેસ. વિશેષ વાત એ રહી કે હરરોજ સી.આર. પાટીલ જેનો ઉપયોગમાં લે છે તે જ ડાઇનિંગ ટેબલ પર કર્મચારીઓને બેસાડી ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમના પરિવારજનો, પત્ની અને પુત્ર જિગ્નેશ પાટીલ પણ હાજર રહ્યા અને તેઓએ પોતાના હાથે સૌ સફાઈ કર્મચારીઓને ભોજન પીરસ્યું હતું. આ ભોજન કાર્યક્રમ માત્ર ઔપચારિકની પૂરતી જ ન રહી, પરંતુ દરેક કર્મચારી માટે યાદગાર બની રહી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી. અંતે દરેક કર્મચારીને સન્માન રૂપે સુટકેસની ભેટ પણ આપવામાં આવી હતી. સુરત શહેરને સ્વચ્છતાના ક્ષેત્રે પ્રથમ સ્થાન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા કર્મચારીઓ માટે આ અભિગમ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે. આ કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે સફાઈ કર્મચારીઓ માત્ર શ્રમજીવી જ નથી, પરંતુ સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર છે અને તેમનું સન્માન કરવું દરેકનું નૈતિક કર્તવ્ય છે. સુરત શહેરમાં હની ટ્રેપની ઘટનાઓમાં વધારો થતા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સથાણા પોલીસે હની ટ્રેપ કરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા આરોપીઓ પૈકી માર્મિક ભુવા અને માસ્ટર માઇન્ડ શીતલ શાહની ઓળખ સામે આવી છે. પોલીસ તપાસ દરમિયાન આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને ફસાવતી હતી. આરોપીઓ દ્વારા 2 લોકોને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાના આરોપ સામે આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ ગેંગમાં અનેક લોકો સામેલ છે અને તેમણે અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સુરત શહેરને હની ટ્રેપ માટેનું એક પ્રમુખ કેન્દ્ર બનાવી દીધું છે. પોલીસ અધિકારીઓના મતે લોકો બદનામ થવાના ડરથી ઘણીવાર આવી ઘટનાઓની ફરિયાદ નોંધાવતા નથી, જેથી આ પ્રકારના ગુનાઓ આચરવામાં ગેંગને સહેલાઈ થાય છે. સુરતમાં હની ટ્રેપની ખાસ કરીને યોજનાઓ દ્વારા લોકોને ફસાવતી ગેંગ સક્રિય હોવાની માહિતી પોલીસ પાસે હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ બાબતે પોલીસ આગળની તપાસ કરી રહી છે. माननीय पुलिस कमिश्नर सूरत शहर की सूचना मुजब हर थाने में सूचना दी गई है कि जिस तरह के हनी ट्रैप के जितने भी केसेस होते हैं उन पे कड़क से कड़क कार्रवाई हो। तो सर थाना पुलिस स्टेशन विस्तार में पिछले कुछ समय से हमें कंप्लेंट मिल रही थी, जिसमें से कि एक ग्रुप जो है वो लड़कों को ब्लैकमेल करते थे और हनी ट्रैप केसेस में फंसाते थे। इसमें ऐसा होता है कि एक जो लड़की होती है वो लड़के को लालच देके कहीं सुनसान विस्तार में लेके जाती है। वहाँ पर जो लड़की का जो ग्रुप होता है वो पहले से ही तैनात रहता है। तो जैसे ही वो वहाँ पर पहुँचते हैं वो लोग उनका घेरा कर लेते हैं। वहाँ पे उनके साथ बोलाचाली थोड़ी बहुत मारामारी करते हैं और साथ ही साथ वो जो लड़का होता है उसको ब्लैकमेल किया जाता है कि अब अभी के अभी तुम पैसे दो, अदरवाइज तुम्हारे ऊपर बलात्कार या दूसरी शरीर संबंधित गुनाहों का हम केस दर्ज कर देंगे। तो उस सिचुएशन में देर रात में टाइम पे वो लड़का घबरा जाता है और जितने भी उसके पास पैसे होते हैं फिजिकली या फिर जो ऑनलाइन पैसे होते हैं वो ट्रांसफ़र कर देता है। तो यही एक स्टोरी के तहत सर थाना पुलिस स्टेशन विस्तार में 2 गुना दाखिल हुए थे, तो जिसमें हमने टेक्निकल तपास करते और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे 2 आरोपियों को पकड़ा है, जिसमें से एक आरोपी का नाम है मार्मिक भूपत भाई भूवा, जिसकी उम्र 33 वर्ष है। वो ड्राइविंग का काम करता है और कामरेज का रहने वाला है। और दूसरी जो महिला है उसका नाम है शीतल बेन, उसकी उम्र 32 साल की है और वो अमरोली की रहने वाली है। तो दोनों केसेस में हमने जो सेक्शन दाखिल किए हैं वो एक्सटॉर्शन, किडनैपिंग, शरीर संबंधित गुना और जो हर्ट है उनके किए हैं। इन दोनों केसेस में जो विक्टिम था, जो लड़का था, एक केस में उसने 17,000 के आसपास ट्रांसफ़र किए थे और एक में 12,500। परंतु ये जो हमने दोनों गिरफ्तारी की है उससे हम ये अवेयरनेस क्रिएट करना चाहते हैं कि ऐसा कोई भी अगर हनी ट्रैप से रिलेटेड केस होता है, आप अपने पास की चौकी या पुलिस स्टेशन में जाएं, वहाँ कंप्लेंट करवाएं, ताकि इन तरह के गुनहगारों को हम आगे भी पकड़ पाएं। सर किस तरह से उसको जांचने में लेते थे, क्या जांचा लेते थे? झांसा यही रहता था कि लड़की लालच देती थी, उसको बोलती थी कि हम घूमने चलते हैं बाहर, तो वो जिस विस्तार में बोलती थी वहाँ थोड़ा सुनसान इलाके में लेकर जाती थी। वहाँ पर जैसे हमने ऑलरेडी बताया कि उनकी जो टीम होती थी लड़की की, वो पहले से ही वहाँ आसपास के विस्तार में कहीं छुपी होती थी और जैसे ही वो उस विस्तार में पहुँचते हैं, वो जो उनका जो बाकी का जो ग्रुप होता है 3-4 लड़कों का, वो उनको घेरा कर लेता है और उस सिचुएशन को जो विक्टिम होता है वो समझ नहीं पाता है और उस प्रेशर में आके जो उसके पास जितने भी पैसे होते हैं वो ब्लैकमेल के चक्कर में उनको ट्रांसफ़र कर देता है। सर संपर्क कैसे करते थे ये लड़के को?
ये जैसे कि इनका अपना ही एक एमओ था, जितने भी उनको लगता है कि जौन से भी लड़के थोड़ा वेल ऑफ फैमिली से हैं, जो इनके पास थोड़ा हार्ड कैश या सॉफ्ट मनी रहती है, तो उनको वो टारगेट करते थे। जो घूमने फिरने लड़के उनको देखते थे जो उनको पैसे दे सकते हैं, तो उनको टारगेट करके पहले उनसे बातचीत करते हैं, उनसे दोस्ती बढ़ाते हैं, और उनके साथ फिर जब बाहर घूमने के लिए निकलते हैं तो ये पूरा पहले से ही उनका एमओ रेडी रहता है। सर अभी तक 2 फरियाद सामने आई, लगता है कि और किसी को भी शिकार बनाया है इन्होंने? अभी तक जो हमने तपास की है, हमारे पास इनसे रिलेटेड कोई कंप्लेंट नहीं आई है, बट जैसे मैंने कहा कि हम अवेयरनेस क्रिएट करना चाहते हैं। अगर इस तरह का कोई भी अगर केस होता है, आप जल्द से जल्द नियरेस्ट पुलिस स्टेशन में कंप्लेंट दें, ताकि अगर कोई और भी इस तरह का केस हो उस पर पुलिस कार्रवाई कर सके। ઓલપાડ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ન્યુટ્રિશન કિટ્સ વિતરણ કરવામાં આવી હતી. ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કિટ્સનું વિતરણ કરાયું હતું. આ અવસરે મંત્રીશ્રીએ કહ્યું કે ટીબીના દર્દીઓએ ડોક્ટરોના જણાવ્યા મુજબ નિયમિત દવાઓ લેવી જોઈએ. ઓલપાડના આરોગ્ય કર્મચારીઓની સેવાકીય કામગીરીને બિરદાવતા કહ્યું કે સરકારી કર્મચારીઓને પણ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા સહિતના આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઓલપાડ તાલુકા સીએચસી દ્વારા ઓલપાડના જે ટીબીના જે દર્દી છે એના માટેની કીટ વિતરણનો પ્રોગ્રામ અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે ગવર્મેન્ટની અંદર કાયમી નોકરી કરતા હોય એને આયુષ્માન ભારત કાર્ડની ભેટ જ્યારે આપવાની છે. કાર્ડ વિતરણના પ્રોગ્રામની અંદર ઉપસ્થિત સૌ મારી સાથેના મહાનુભાવો ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને મારા સોના વેસુમાં સુમનસાગર આવાસની પાછળ સોમવારે રાત્રે વાપીના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હત્યાને પકડવામાં સફળતા મેળવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વાપીનો મૃતક બાબુ પટેલ સુરતમાં ધાર્મિક સ્થળોએ જમવાનું બનાવતો હતો, પરંતુ તેને દારૂની ટેવ હોવાના કારણે નોકરીમાંથી કાઢી મુકાયો હતો. ત્યારબાદ તે ફૂટપાથ પર રહીને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. સોમવારે રાત્રે તેની કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી, જેમાં આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં રહેલા બાબુ પટેલને એક રાહદારી જોયા બાદ પોલીસને કોલ કર્યો હતો. વેસુ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ બાબુ પટેલનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી ગુનો ઉકેલી નાખ્યો. અંતે પોલીસે હત્યા કરનાર અતુલ જગબહાદુર સિંહને પાંડેસરા શાંતાનગર નાકેથી ઝડપ્યો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 6/10/2025ના રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઇકોન નામની એક બિલ્ડિંગ છે, ત્યાં એક બાબુ પટેલને નું મર્ડર થયેલું, જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ગૌસ્વામી, પીઆઈ વાળા, પીએસઆઈ વિશાલ ધનગઢ, પીએસઆઈ ભાટી, પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી. એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગબહાદુર સિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક 22 વર્ષના ઈસમની ધરપકડ કરી છે, જે 5 વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું. અતુલ જંગબહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો અને ઘણા સમય પહેલાં સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં ગઈકાલે કચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં બંને દ્વારા સાળી સાથે લગ્ન કરવાની જીદે વાત ઉગ્ર બનતા તેણે સાળી અને સાળાની હત્યા કરી હતી. આ ચોંકાવનારી ઘટના ગઈકાલે રાત્રે બની હતી, જેમાં પીડિતોની માતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલ તેમની સારવાર હેઠળ જીવન માટે સંઘર્ષ ચાલુ છે. ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સંદીપ ઘનશ્યામ ગોડ પોતાની પત્ની અને 3 સંતાનો સાથે રહે છે અને તેની સાળી મમતા, સાળુ નિશ્ચય કશ્યપ અને સાસુ કેની લાલુ શકુંતલા વતનથી સુરત આવેલા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે સંદીપે પોતાની સાળી મમતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને કારણે ઘરમાં ઝઘડો થયો હતો. મોડી રાત્રે ઉગ્ર થયેલી
ચર્ચામાં મમતા તથા તેના ભાઈ નિશ્ચયે જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે સંદીપે ચપ્પુ કાઢી બંને પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મમતા અને નિશ્ચયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે વચ્ચે પડીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતી સાસુ કેની લાલુ શકુંતલાને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત પણ ગંભીર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઘટના અંગે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર થયેલા આરોપી સંદીપ ગોડને રાત્રે ઉધના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ ડબલ મર્ડરની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જલારામનગર સોસાયટી છે, પટેલનગર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો. 112 જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લથપથ બે માણસોની બોડી જોવે છે. 108 નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી. એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે. પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એમાંથી 2 જણ છે, એક મેલ છે અને ફિમેલ છે, જેમની ઉંમર આશરે 30 વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે 24-25 વર્ષ છે. એમને મૃત જાહેર કરે છે. ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે, સાંઈ જવાહર ચોકી, સાંઈ જવાહર સોસાયટી, પટેલનગર જે સોસાયટી છે ઉધનામાં, 9:45 વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોડ છે જેની ઉંમર 32 વર્ષ છે, એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે. એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા. જે એમના સાળા છે નિમિષ, એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે. ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોડ, ઉંમર વર્ષ 32, એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું. આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું. મારા બહેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં. તે વખતે જે આ સંદીપ ઘનશ્યામ ગોડ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર, એમના સાડી ઉપર, ત્યારે જે સાળા છે એ પણ વચ્ચે પડે છે. એમના પર આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા, એમને પણ ઈજાઓ થઈ હતી. અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો, પોલીસ પહોંચી, 108 પહોંચી અને ત્રણેય જ્યારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના સાળા અને સાળીને મૃત જાહેર કરે છે. રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામ ગોડને ઉંમર 32ને પોલીસે અરેસ્ટ કરી લીધો છે. સુરત શહેરમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજેશ રાધવભાઈ મોરડિયા સામે સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા સામે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોરડિયાએ તેમના કાર્યકાળ દરમિયાન 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2025 સુધી પોતાની કાયદેસર આવક કરતાં લગભગ 68.50% જેટલી વધુ સંપત્તિ એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. આ અનુમાનિત રકમ ₹29,78,772 જેટલી છે, જે એસીબી અનુસાર અપ્રમાણસર છે. તપાસના હિસાબે મોરડિયાએ તેમના પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે સંપત્તિ હાંસલ કરી હોવાનું સામે આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમણે ગુનાહિત ઇરાદા સાથે ભ્રષ્ટાચારી વર્તન કરતા આ મિલકત એકત્ર કરી છે. હાલ એસીબી દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને મિલકતના સ્ત્રોતો અંગે વિસ્તૃત માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. કોર્પોરેટર મોરડિયા સામે ભારતીય દંડ સંહિતા તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત શહેરમાં આ ઘટનાએ રાજકીય અને જાહેર માહોલમાં ચર્ચાઓ શરૂ કરી દીધી છે અને સત્તાધીશોની નૈતિકતાને લઈને સવાલ ઊભા થયા છે. એસીબી ક્યારેક વધુ ખુલાસા કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. જે આજરોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ 2ના કોર્પોરેટર
રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં હકીકત એ મુજબ છે કે આજથી 6-8 માસ પહેલા લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી, જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત 68.50% એટલે કે રૂપિયામાં 29,78,000 રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું. કઈ પાર્ટીના છે અને બેંક લોકર પણ ઓપરેટ કરવામાં આવશે, ઘરે શું તપાસ હાથ ધરાઈ? તેઓના ઘરે પણ ઝડપી થશે, એમના બેંક લોકર શાના એ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું છે. ઘરે તપાસ કરતા મળ્યા છે? હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ